નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો અને ગામોમાં પાણી ભરાતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। હાસોટ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા અંદાજે 5 ઇંચ વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। હાસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક આવેલી વનખાડીનું પાણી ડાયવર્ઝન માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી। દંતરાઈ ગામ નજીક ખાડી પર નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી વાહન વ્યવહાર માટે બાજુમાં કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। જો કે વનખાડીમાં પાણીની આવક વધતા પાણી ડાયવર્ઝન પરથી ફરી વળ્યું, જેના કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી। સ્થાનિકોએ તંત્ર દ્વારા પાણી ઉતરે ત્યાં સુધી જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવવા તેમજ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। હાસોટમાં પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી હતી। અસરગ્રસ્તોને રાહત મળે અને તાત્કાલિક ધોરણે તેઓને મદદ થાય તેવી સૂચનાઓ અધિકારીઓને આપી હતી। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં કીમ નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે આસરમાં ઉભા પાંજરોલી અને કંટિયાજાળ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે પહોંચી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા અને જરૂરિયાતોની માહિતી મેળવી। મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી દીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા। મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, જમવા, પીવાના પાણી અને આરોગ્ય સહિતની તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી। સાથે જ ગામોમાં બોટ સહિતના બચાવ સાધનો તૈનાત રાખવા તેમજ જરૂરિયાત ઊભી થાય તો એનડીઆરએફની ટીમોની મદદ લેવા માટે પણ સજ્જ રહેવા જણાવ્યું। વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખી તંત્રની સૂચનાઓ પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોદ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમરગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે ત્યાંની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો, ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેકવ્યુ પાર્કની દિવાલ ફરી તૂટી છે, જે ઘટનાને લઈને હવે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે અને તેની લઈને જવાબદાર સામે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં હાલ વરસી રહેલા ભારે વરસાદના પગલે પાર્કની કમ્પાઉન્ડ દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતા નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભા થયા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો ઘટના સમયે ત્યાં બાળકો કે મુલાકાતીઓ હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। દિવાલની હાલત જોતા સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકાએ જણાવ્યું હતું કે વરસાદી કાંસને અડીને આવેલા પાર્કની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો। વરસાદને
કારણે કાચની માટી ધસી પડતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેની મરામતની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે, જેનો ખર્ચ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પાલિકામાં જમા છે તેમાંથી કરાશે. જોકે દિવાલનો અન્ય કેટલોક ભાગ ભવિષ્યની તકેદારીના ભાગરૂપે પાલિકાના ખર્ચે મરામત કરાશે. ઉલ્લેખનીય છે કે આ લેક વ્યૂ પાર્ક વર્ષ 2023માં નિર્માણ કરાયું, જેનું બાંધકામ અમદાવાદની ડેવર્સ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરાયું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં અગાઉ પણ અનેક વખત દિવાલો નમી જવા અને બાંધકામ સંબંધિત ખામીઓ સામે આવી ચૂકી છે. પાર્કમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો રમવા તેમજ પરિવાર સાથે લોકો ફરવા માટે આવે છે. સ્થાનિકોએ જણાવ્યું કે જાહેર સ્થળોની સુરક્ષા જાળવણીની જવાબદારી નગરપાલિકાની છે, છતાં જાળવણીમાં બેદરકારીના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સાથે જ દિવાલના બાંધકામમાં જો કોઈ પણ પ્રકારની ગુણવત્તાની ખામી કે બેદરકારી થઈ હોય તો તેની પણ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકોએ કરી છે. એક તરફ નગરપાલિકા શહેરના વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, જ્યારે બીજી તરફ વરસાદના થોડાક દિવસોમાં જ જાહેર સ્થળોની દિવાલો ધરાશાયી થવા લાગે છે તે વિકાસના દાવાઓ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. હવે જોવાનું રહેશે કે નગરપાલિકા માત્ર સમારકામ પૂરતું મર્યાદિત રહે છે કે પછી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા જવાબદારી નક્કી કરીને કડક પગલાં ભરે છે. નગરપાલિકામાં એક જ એવો ફરવાનો સ્થળ હતો જે લેક્યુ પાર્ક, એની દિવાલ વર્ષમાં લગભગ 2-3 વાર તૂટી ગઈ છે. કાલે પણ એ દિવાલ પડી ગઈ. કરોડોના ખર્ચે બનાવેલી આ દિવાલ વારે ઘડીએ તૂટી જવાનું કારણ શું હોઈ શકે છે? તમે જાણો છો, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એવું 100% દેખાઈ રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર RMPS સ્કૂલ નજીક વરસાદી પાણીના તેજ વહાણમાં બાઇક સવાર તણાયો હતો. જોકે તે ફસાતા તેને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ્યો હતો. અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે RMPS સ્કૂલ નજીક વરસાદી પાણીના તેજ વહેણમાં એક બાઇક ચાલક તણાઈ જવાની ઘટના બની. અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી ભારે જહેમત બાદ ચાલકને સુરક્ષિત બહાર કાઢી જીવ બચાવ્યો. અંડાળા ગામના પ્રવીણ સોલંકી રાત્રિના સમયે પોતાની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા. RMPS સ્કૂલ નજીક વરસાદી પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થતી વખતે અચાનક પાણીના વહેણમાં બાઇકનું સંતુલન ગુમાવતા બાઇક સાથે તણાયા. જોકે તેઓ નજીકના વીજ ટાવર પર ચડી ગયા અને બચાવ માટે બૂમો પાડી. સ્થાનિક યુવાને ઘટનાની જાણ તંત્રને કરતા તાત્કાલિક મામલતદાર રાજન વસાવા પહોંચ્યા. ત્યારબાદ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ પહોંચી અને ભારે જહેમત બાદ તેમનો જીવ બચાવાયો. જોકે તેમની બાઇક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા અને તેજ વહેણવાળા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે. હાંસોટના દત્તાત્રેય ગામ નજીક વનખાડીમાં પાણી ભરાતા ડાયવર્ઝન માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. હાંસોટ પંથકમાં સતત વરસેલા ભારે વરસાદ બાદ કીમ નદીમાં પાણીની આવક વધતા પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આજે સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહુલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયું. વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન ચાલક જોખમ ન લે તે માટે હાંસોટ પોલીસ સ્થળ પર બંદોબસ્ત ગોઠવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા, PSI KD રાઠોડ સહિત પોલીસ ટીમે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લોકોને સુરક્ષિત માર્ગદર્શન આપ્યું. બીજી તરફ કીમ નદીના વધેલા જળસ્તરના કારણે આસરમાં ગામમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે. ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા સાહોલથી કોસંબા જતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના અવિદા ગામે ભૂંડવા ખાડીના પૂરમાં 19 વર્ષીય યુવાન તણાઈ જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઝઘડિયાના અવિદા ગામે ભારે વરસાદના કારણે બેકાબુ બનેલી ભૂંડવા ખાડીમાં 19 વર્ષીય યુવક તણાઈ જવાની ઘટના બની. ગત રોજ પડેલા ભારે વરસાદ બાદ ખાડીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો. પ્રાથમિક માહિતી મુજબ અવિદા ગામનો રહેવાસી સુનિલ વસાવા પોતાના ઘરની પાછળ કુદરતી હાજતે ગયો. તે દરમિયાન પગ લપસતા સીધો ખાડીના પૂરમાં પાણીમાં ખાબક્યો અને તેજ પ્રવાહમાં તણાયો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. હાલ સ્થાનિકો અને તંત્ર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થઈ જતા કાર અને શાકભાજીની લારીને નુકસાન થયું હતું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના છાપરા પાટિયા નજીક શુક્રવારે વરસાદી માહોલ દરમિયાન વર્ષો જૂનું વિશાળકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી હતી. વૃક્ષ મુખ્ય માર્ગ પર પડી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. અચાનક ધરાશાયી થયેલું વૃક્ષ નજીકમાં પાક કરેલી એક કાર તેમજ શાકભાજીની લારી પર પડતા બંનેને નુકસાન થયું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ પહોંચી. ટીમે સ્થાનિકોની મદદથી વૃક્ષને કાપી માર્ગ પરથી દૂર કરતા વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો. વરસાદી માહોલ અને ભેજને કારણે જૂના વૃક્ષો ધરાશાયી થવાની ઘટના શક્યતા વધતી હોવાથી આવી જોખમી વૃક્ષોનું સમયસર સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. ઘટનામાં કોઈ ઈજા પહોંચી ન હોવાથી સોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચમાં આજે સ્ટેશન રોડ ઉપર કોંકરોચ જનતા પાર્ટીના કેટલાક યુવાનો વિરોધ કરવા ભેગા થયા હતા. જો કે અસંખ્ય પોલીસવાળાની હાજરીને લઈને કોંકરોચ પાર્ટીનો વિરોધ થાય તે પહેલા જ પોલીસે તમામની અટક કરી હતી. ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને CJP કાર્યકરો વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો. સ્ટેશન વિસ્તાર પાસે એકત્ર થયેલા કાર્યકરો વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચી અને કાર્યકરોની અટકાયત કરી. વિરોધ દરમિયાન કાર્યકરો દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન કરવા તેમજ તેમના અવાજને દબાવવાનો પ્રયાસ બંધ કરવાની માંગ કરી. સાથે જ નીટ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી. કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી. પોલીસે અટકાયત કરાયેલા કાર્યકરોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પરથી અન્યત્ર ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ અદનાન મલિક છે. હું M.Com ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે CJPના કાર્યકર્તા મતલબ CJPના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી. પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી. તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે. અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે. ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ. દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે કાં તો પછી સ્ટુડન્ટોને જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય. જલ્દીથી જલ્દી એનું રિઝાઇન આપી દે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગડખોલ ગામે બાપુનગર ઓવરબ્રિજ પાસે ખુલ્લામાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામે બાપુનગર ઓવરબ્રિજ નજીક આવેલી ઝૂંપડપટ્ટી પાછળ ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી 4 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ રૂપિયા 25,170નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી રોહિત વિજય હિરે, રાહુલ સુનિલ વસાવા, સરફરાઝ સિરાજ ચૌહાણ અને શુભાંકર સાધીન મલાકારને ગંજીફાના પત્તા વડે હારજીતનો અંદર બહારનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 25,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના વ્રજભૂમિ બંગલોઝમાં રહેતા વકીલ પરના હુમલાના કેસમાં 3 વર્ષ બાદ ફરિયાદ દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. અંકલેશ્વરના વ્રજભૂમિ બંગલોઝ ખાતે રહેતા અને ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી એડવોકેટ નિકુંજકુમાર ડી કાનાણી પર હુમલો કરી અપહરણનો પ્રયાસ, તેમની જાનથી માર નાખવાની ધમકી આપવાના કેસમાં લગભગ 3 વર્ષ બાદ અંકલેશ્વર કોર્ટે મહત્વનો હુકમ આપતા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. માહિતી અનુસાર 13 ફેબ્રુઆરી 23ના રોજ એડવોકેટ નિકુંજ કાનાણી પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા રાજેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ અને ચંદ્રસિંહ કેસરીસિંહ ચૌહાણે તેમની કારનો પીછો કર્યો. બાદમાં તેમના નિવાસસ્થાન નજીક જાહેરમાં ગાળો આપી મારપીટ કરી બળજબરી
બેઅબડીપૂર્વક કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ઘટના બાદ સિટી પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા એડવોકેટ નિકુંજ કાનાણીએ અંકલેશ્વર કોર્ટમાં અરજી દાખલ કરી. આ મામલે લગભગ 3 વર્ષ સુધી કાનૂની પ્રક્રિયા ચાલ્યા બાદ અંકલેશ્વરની ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કોર્ટે તારીખ 18 જુલાઈ 2026ના રોજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. અંકલેશ્વર જેડીસીમાં જૈન સંઘના ચતુર્માસ અર્થે પધારેલા જૈન સાધુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત જૈન સંઘ ખાતે જૈન આચાર્ય પૂજ્ય દીક્ષિત માલા શ્રીજી મહારાજ તથા અન્ય 6 સાધ્વીજી મહારાજ સાહેબનું ભવ્ય સામૈયું યોજાયું. અનેક જૈન શ્રાવકો દ્વારા વાસ્તે ગાસ્તે તથા ધાર્મિક ભાવના સાથે સાધ્વીજીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વરસાદી માહોલ હોવા છતાં આશરે 500 જેટલા જૈન શ્રાવક પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય વાતાવરણ સર્જાયું. ચાતુર્માસ દરમિયાન પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ દ્વારા વિવિધ ધાર્મિક આરાધનાઓ, અનુષ્ઠાનો, ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવશે, જેનો લાભ અંકલેશ્વર જેઆઈડીસી સહિત આસપાસના જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મળશે. સ્થાનિક જૈન સંઘ દ્વારા ચાતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવવાનું જણાવ્યું છે. ઇન્ક્વાયરી ઓફિસની અંદરથી બહુ બધું નીકળ્યું, બહુ બધું મળ્યું એમને અને બહુ બધું સાંભળ્યું એમને. હવે એમણે કેટલું લીધું ને કેટલું નહીં લીધું એ તો ખબર નથી. આ તો હીરા બજાર છે, રત્ન બજાર છે, આ શાસન બજાર છે, એની અંદર બધું જ મળી શકે છે. અને આવા જ્યારે હિંમતભાઈ ઇન્ક્વાયરી કરીને અમને અહીંયા સુધી ઇન્વિટેશન આપીને લાવ્યા છે હેમંતભાઈ. અને આજે આપણે જૈન ધર્મ તરીકે જીવન જીવીએ છે કે નહીં એનો મોટો સવાલ આપણી પાસે છે. જૈન તરીકે આપણે જીવનમાં જીવી રહ્યા છે કે નહીં એનો પ્રશ્ન આપણી પાસે છે. આપણે શું કરીએ છીએ? માત્ર સામાયિક પ્રતિમામાં એ કોઈ ખાલી આરાધનાથી આપણું પાર નથી આવવાનું. જો એનાથી હારી જવાનો હોત તો શાસ્ત્રના ભગવત એમ કહે છે કે અનંતતા મેરુ જેટલા ઓઘા લીધા તો એ ન તર્યા. કેમ ન તર્યા? કેમ કે આપણે મનુષ્ય ભાવને સફળ કરવાનો પ્રયત્ન જ નહીં કર્યો. હું એમ પૂછું કે શ્રાવક કુળમાં આ સાથે આમ ટીવી ભરૂચ છે અને સમાચારની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.